જય ભીમ મિત્રો, સાંભળો આપણે એવા ભુવાજીને જેમણે ધૂણતા ધૂણતા અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કર્યું છે જાહેરમાં. દરબારો તો નેચું ગાલીને ઘેર નહીં આવો, એ ઢેડ ભંગી નહીં ભાઈ, રજપૂતો છે. ઈવાની ઐતિહાસિકમાં જમવા માટે હાથીઓનો ઘોડા પાવર ઘાટ આવતો એનો વિરાટ. ભુવાજીએ ધૂણતા ધૂણતા જાતિ સૂચક શબ્દો બોલ્યા, અનુસૂચિત જાતિ સમાજનું સમુદાયનું જાહેરમાં અપમાન કર્યું. અને એ બાબત અલગ છે કે પાછળથી માફી પણ માગી જ્યારે ચારે તરફથી વિરોધ થયો. પરંતુ એમણે જાહેરમાં બતાવી દીધું છે કે એમની માનસિકતા શું છે. પોતાની જે માનસિકતા છે એ જાહેર કરી દીધી. અને પ્રશ્ન એ પણ છે કે ભુવાજી ધૂણતા ધૂણતા જે શબ્દો બોલ્યા છે તો એમણે જાહેર એ પણ કર્યું છે કે હું કોઈ ભુવાજી નથી, હું કોઈ માતાજી નથી, હું એક પાખંડી છું, એક અંધશ્રદ્ધામાં ડૂબેલો વ્યક્તિ છું, જે લોકોને પણ ગેરમાર્ગે દોરી રહ્યો છું, અંધશ્રદ્ધા પાખંડ ફેલાવી રહ્યો છું. કારણ કે જો એ માતાજી હોત, એ ભુવાજી હોત, તો તેઓ જે શબ્દો બોલ્યા છે એમાં એવો વળાંક લાવી દોત કે હું કંઈ નથી બોલ્યો, માતા બોલી છે. પરંતુ એમણે જાહેરમાં માફી માંગી અને સાબિત કરી દીધું છે કે આ બધું પાખંડ છે, હું લોકોને મૂર્ખ બનાવી રહ્યો છું, અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છું, પાખંડ ફેલાવી રહ્યો છું. એટલે આપણે સમાજના લોકોએ પણ શીખવાની જરૂર છે કે આપણે આપણા સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખીએ. એનો આ શ્રેષ્ઠ દાખલો છે કે સમાજને વ્યવહારુ સમજણ, શિક્ષણ અને તર્કની શક્તિ આપીએ અને અંધશ્રદ્ધાથી દૂર રાખીએ. કારણ કે આ અનપઢ જાહેર લોકો સમાજનું જાહેરમાં અપમાન કરી દે છે. અંધશ્રદ્ધાથી દૂર રહો. અને આ માફી એ તો એક પરંપરા બની ગઈ છે. એમનો પણ કોઈ કાયમિક રસ્તો કરવો જોઈએ, કડક વલણ દર્શાવવું જોઈએ. અપમાન કર્યું અને માફી માંગી લીધી ને મામલો પૂરો. આ ક્યાં સુધી? લોકોએ એકતા બતાવવી પડશે, કડક વલણ દર્શાવવું પડશે, જેથી કરી આવી ગંદી માનસિકતા રાખવાવાળા લોકો જાહેરમાં આવી રીતે અપમાન ન કરે કોઈ વર્ગનું. જય ભીમ. મારી જે ભૂલ હતી સમજાઈ અને જે ભૂલ મેં અજાણતામાં કરી હતી, જેને હું સર્વ સમાજ સંગઠન અને સમગ્ર દલિત સમાજની હું માફી માગું છું. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય સંવિધાન.